મોરબીમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રગીત વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહગાન કરવામાં આવ્યું હતું અને સ્વદેશીના શપથ લીધા। આપણા રાષ્ટ્રગીત વંદે માતરમ લખાયાને 150 વર્ષ પૂર્ણ થતા સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં લોકોમાં રાષ્ટ્રગીત અને દેશ માટે ગર્વની ભાવના જાગે તથા જનમાનસમાં તેની બહોળી પ્રસિદ્ધિ થાય તેવા હેતુથી રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે મોરબી જિલ્લામાં પણ વંદે માતરમ એક્ટ 150 અન્વયે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે જિલ્લા સેવા સદન, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, પોલીસ અધિક્ષકની કચેરી સહિત વિવિધ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રગીત વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહગાન કરવાનું આયોજન રાખવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજનમાં વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા। ઉપસ્થિત સૌએ આ પ્રસંગે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા તથા અન્યને આ બાબતે પ્રોત્સાહિત કરવા શપથ લીધા હતા। આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર ઉમંગ પટેલ, મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, જિલ્લા પુરવઠા અધિકારી જયમીન કાકડિયા, જિલ્લા આયોજન અધિકારી વીબી માંડલિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, જિલ્લા રમતગમત અધિકારી રવિભાઈ રાઠોડ સહિતના અધિકારી તથા કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા।